લાવે ગુરુજી ના સેવ્યા રે गुरुजी ना सेव्या रे राम कृष्ण जाना कसो प्रजोगिया रे गुरुजी ना पाव भाव लावे गुरुजी सेव्या रे सदगुरु महाराज ખૂબ આભાર. હવે પરમ વંદનીય પરમ પૂજનીય લવજીરો મહાદેવ વિનંતી કરી ચાદરાથી વધાર્યા છે તો આજના મહિમા વિશે સત્સંગનો લાભ આવશે. ત્યારે હું કઈ જગ્યાએ હતો, આ શરીર નહીં હોય ત્યારે હું કઈ જગ્યાએ હોઈશ અને અત્યારે હું કઈ જગ્યાએ છું, આજ સુધી ના ખબર પડે. મીરાબાઈએ ગાયું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, બ્રહ્મણાન ભાગ્યા વિના ભવના પેરા નહીં મટે. ભજનમાં મારા મહારાજે પણ ગાયો છે, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવકના હૃદયમાં રહેજો, કાયા પડશે ને અંશો ક્યાં દઈ સમાશે, એની ભલામણી અમને કહેજો. આજ માગણી કરી છે સંતો પાસે, જે જ્ઞાની જે જિજ્ઞાસુ સાચા જિજ્ઞાસુ છે એમને આ માગણી કરી છે. કોઈ ધનની કે કોઈ દોલતની કે કોઈ લાડી વાડી કે ગાડીની માગણી કોઈને કરી નથી. જે સાચા જિજ્ઞાસુ છે નચિકેતાએ પણ આજ માગણી કરી હતી યમરાજ પાસે કે મૃત્યુનું રહસ્ય શું. યમરાજે કીધું કે આ બધું આ મારા સિવાય બીજું કોઈ ઓળખતું નથી, તું આખા વિશ્વનું રાજ આપી દઉં, આખા વિશ્વનું ઐશ્વર્ય આપી દઉં, તારે જે સ્વતા જોઈએ તે આપી દઉં, પણ આ હું તને નહીં કહું. તો વિચાર કરો કે જે આખા વિશ્વનું એક બાજુ રાજ્ય છે, આખા વિશ્વનું ઐશ્વર્ય છે અને એક બાજુ આ જ્ઞાન છે, તો આ જ્ઞાન કેટલું કિંમતી. યમરાજે આ વાત કરી છે. અને અરિષ્ટ નેમીને જ્યારે ઇન્દ્રએ કીધું કે સ્વર્ગમાં બોલાયા હતા, ઇન્દ્રએ તપ કર્યા હતા, અરિષ્ટ નેમી રાજા તપ કરતા હતા અને તપ કરતા કરતા પછી ઇન્દ્રએ કીધું કે તો હવે અમને સ્વર્ગમાં લઈ આવો. તો દેવો ગાંધર્વો અને કિન્નરો એમને સ્વર્ગમાં લેવા ગયા વિમાન લઈને. એટલે પૂછો અરિષ્ટ નેમીજીએ કે એ ફાયદા શું અને નુકસાન શું.
એટલે કે ફાયદા તો ઐશ્વર્ય છે, સમગ્ર ભૌતિક સમૃદ્ધિ છે, સારું ખાવાનું છે, સારું પીવાનું છે, સારું પહેરવાનું છે, નાચ ગામ તમે જો કોઈ ના જોયું હોય એવી સમૃદ્ધિ છે, એવું ભૌતિક સુખ છે. અને આમ તો ખરાબ પાહું એટલે કે ઈર્ષા અધિક વધારે. અમારે કોઈ ભાઈ તપ કરે ને તો ઇન્દ્રની ઈર્ષા આવે એટલે રંભાને મોકલે કે મેનકાને મોકલે તપ ભંગ કરાવવા. કેમ કે એને દાદી જવાની બીક હોય છે. એટલે કે તારે એમાંથી નીકળવા હું આ તપ કરું છું, હું એમાંથી નીકળવા તો હું આ તપ કરું છું. એટલે શું એ આગળ આવતું હોય મારે શ્રદ્ધ દોડતું નથી. અને એ ટાઈમે ઇન્દ્રએ પછી કીધું છે, વશિષ્ઠ ઋષિને ભલામણ કરી કે જો હવે બાપુ તમે અરિષ્ટમીને આત્મજ્ઞાનનો ઉપદેશ કરજો. કેમ કે હવે આત્મજ્ઞાનના ઉપદેશના લાયક થયા છે. એક વિચાર કરો કે જે સ્વર્ગના કરતા પણ જે અધિક છે, સ્વર્ગના પણ જે અધિક જ્ઞાન છે એ આત્મજ્ઞાન એ આપણા સંત મહાપુરુષો પાસે છે. અને આ સર્વે સંત મહાપુરુષો જ્ઞાની પુરુષો છે. એટલે એમના શરણે જઈ અને આ જ્ઞાનની પ્રાપ્તિ કરી લેજો. આટલું કહી હું વાણીને વિરામ આપું છું. સદગુરુ સૌ